विद्यार्थी मित्रों गई काले આપણે કિરણ પ્રકાશશાસ્ત્રમાં પરાવર્તનની ઘટના પરાવર્તનના નિયમ અને ગોળી અરીસા માટે મેગ્નિફિકેશન એટલે કે મોટવણીનું સૂત્ર છે। હવે એના સંદર્ભમાં આપણે આજે આગળ જઈએ। હવે આપણો બીજો ટોપિક છે વક્રીભવન, રિફ્લેક્શન ઓફ લાઇટ। ગઈકાલે આપણે રિફ્લેક્શન ઓફ લાઇટ જોયું એટલે કે પ્રકાશનું પરાવર્તન। હવે બીજી પ્રકાશી ઘટના છે પ્રકાશનું વક્રીભવન। તો આપણો પ્રશ્ન કંઈક આવો છે કે વક્રીભવન એટલે શું? વક્રીભવન એટલે શું તેના નિયમ તો હવે આપણે વક્રીભવન કોને કહેવાય એ સમજીએ। તો વક્રીભવનની વ્યાખ્યા એવી છે કે પ્રકાશનું કિરણ જ્યારે કોઈ એક પારદર્શક માધ્યમમાંથી લંબ સિવાયના કોઈ પણ ખૂણે બીજા પારદર્શક માધ્યમમાં જાય છે અથવા દાખલ થાય છે ત્યારે બે માધ્યમોને જુદા પાડતી સપાટી આગળથી પોતાની દિશા બદલે છે અથવા સહેજ વાંકું વળે છે, વિચલિત થાય છે। પ્રકાશ કિરણના આવા વિચલિત થવાની ઘટના, દિશા બદલવાની ઘટના અથવા વાંકા વળવાની ઘટના એને પ્રકાશનું વક્રીભવન કહેવાય। તો આની વ્યાખ્યા કંઈક આવી હશે કે પ્રકાશનું કિરણ જ્યારે કોઈ એક પારદર્શક માધ્યમમાંથી લંબ સિવાય કોઈ પણ ખૂણે બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે બે માધ્યમોને જુદા પાડતી સપાટી આગળ સહેજ વિચલિત થાય છે। કૌંસમાં દિશા બદલે છે। આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે। તો બે માધ્યમોને જુદા પાડતી સપાટી આગળથી પ્રકાશનું કિરણ સહેજ વિચલિત થાય છે અથવા પોતાની દિશા બદલે છે। ચલો હવે આ હકીકતને આપણે સમજીએ। આ સમજવા માટે અહીંયા હું આ એક સપાટી લઈશ। આ સપાટી બે માધ્યમોને જુદા પાડતી સપાટી છે। માધ્યમોને જુદા પાડતી સપાટી છે। માની લઈએ કે એ બી સપાટી છે। એ બે પારદર્શક માધ્યમોને જુદા પાડે છે। ઉપરની બાજુએ અહીં માધ્યમ એક છે, કોઈ એક પારદર્શક માધ્યમ, નીચે માધ્યમ બે છે। ચલો હવે માધ્યમ એકમાં પ્રકાશનું કોઈ એક કિરણ હું આપાત થતું બતાવું છું PQ। આવું PQ કિરણ બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર Q બિંદુએ આપાત થશે। પ્રકાશના સુરેખ પથ પ્રસરણની પૂર્વધારણા અનુસાર જો આ કિરણના માર્ગમાં એનું એ જ માધ્યમ હોય એટલે કે માધ્યમ એક જ હોય તો આવું કિરણ સીધે સીધું તૂટક રેખાવાળા માર્ગે પોતાના મૂળ ગતિપથ પર આગળ વધે। આ પ્રકાશનું મૂળ ગતિપથ થશે અથવા આપાત કિરણની મૂળ દિશા થશે। પરંતુ આવું કિરણ બે માધ્યમોને જુદા પાડતી સપાટી આગળથી આ રીતે સહેજ વિચલિત થઈ અને ક્યુઆર દિશામાં જાય છે। માની લો કે અહીં આગળ પોતાની દિશા બદલે છે, ડેલ્ટા જેટલું વિચલન થાય છે। તો આ રીતે પ્રકાશ કિરણના બે માધ્યમોને જુદા પાડતી સપાટી આગળથી પોતાના મૂળ ગતિ માર્ગમાંથી સહેજ વાંકા વળવાની ઘટના અથવા
અથવા વિચલિત થવાની ઘટનાને વક્રી પવન. ચલો અહીંયા આગળ હું MQL એ બે માધ્યમોને જુદા પાડતી સપાટી આગળ આપાત બિંદુએ દોરેલો લંબ છે. તો આપણો લંબ PQ એ માધ્યમ 1 માં આપણું આપાત કિરણ છે. આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ સાથે રચેલો ખૂણો એને આપણે થીટા એટલે કે એને આપણે આપાત કોણ કહીએ. વાંકું વળતું કિરણ છે એ વાંકા વળતા કિરણને આપણે વિચલિત થતું કિરણ એટલે કે વક્રીભૂત કિરણ તરીકે ઓળખીએ. અને આવા વક્રીભૂત કિરણને લંબ સાથે દોરેલા ખૂણાને આપણે θ2 એટલે કે અહીંયા આગળ વક્રીભવન કોણ અથવા વક્રીભૂત કોણ તરીકે ઓળખીશું. બરાબર યાદ રાખીએ કે વક્રીભવનની ઘટના માટે આપેલા બે માધ્યમો જે પારદર્શક માધ્યમો છે એ સમાન અને સમદિગ્ધર્મી હોવા જોઈએ. હવે તમને પ્રશ્ન થાય કે સમાન માધ્યમ કોને કહેવાય અને સમદિગ્ધર્મી માધ્યમ કોને કહેવાય? તો આપેલા બે માધ્યમો સમાન અને સમદિગ્ધર્મી હોય તો જ આ ઘટના બને છે. હવે સમાન માધ્યમ કોને કહેવાય? તો જો માધ્યમના ગુણધર્મો માધ્યમના પ્રત્યેક બિંદુએ એક સરખા હોય તો એને સમાન માધ્યમ કહે છે. સમાનનો મતલબ થાય છે સર્વત્ર સમદિગ્ધર્મી. દિક એટલે દિશા. તો સમદિગ્ધર્મી માધ્યમ કોને કહેવાય? તો સમદિગ્ધર્મી માધ્યમને કહેવાય કે માધ્યમના ગુણધર્મો માધ્યમની અંદર બધી દિશામાં એક સરખા છે. તો એવા માધ્યમને સમદિગ્ધર્મી માધ્યમ કહે છે. જો માધ્યમ સમાન ન હોય તો પ્રકાશ સૂર્ય પથ પર પ્રસરણ ન કરે અને એનું સતત વક્રીભવન થાય કરે એટલે કે પ્રકાશ કિરણ એક જ માધ્યમમાં વક્ર માર્ગે ગતિ કરે. માટે માધ્યમ સમાન અને સમદિગ્ધર્મી હોવું જરૂરી છે વક્રીભવનની ઘટનામાં. તો હવે આપણે અહીંયા બે માધ્યમોને જુદા પાડતી સપાટી આગળ વક્રીભવનની ઘટના જોઈ. ચલો હવે આપણે વક્રીભવનના નિયમો જોઈએ. તો વક્રીભવનના નિયમ. ચલો એમાં પહેલો નિયમ છે અહીં આકૃતિ પરથી સ્પષ્ટ દેખાય છે. PQ માધ્યમ 1 માં આપાત કિરણ, QR માધ્યમ 2 માં માથું વળતું કિરણ એટલે કે વક્રીભૂત કિરણ છે અને MQL સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ છે. બે માધ્યમોને જુદા પાડતી સપાટી. આ ત્રણેય વસ્તુ આપણે જોઈએ છે એક જ સમતલમાં છે. તો એના આધારે એનો પહેલો નિયમ થશે કે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં તો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ આ ત્રણેય કેવા હોય? એક જ સમતલમાં. આ પહેલો નિયમ છે. ચલો હવે બીજો નિયમ જોઈએ. તો બીજો નિયમ કંઈક આવો છે. આપેલા બે માધ્યમો માટે હવે આપણે જાણીએ છીએ કે θ1 આપાત કોણ છે અને θ2 વક્રીભવન કોણ છે. તો બીજો નિયમ આવો છે કે આપેલા બે માધ્યમો માટે θ1 આપાત કોણ અને θ2 વક્રીભવન કોણ θ2 વક્રીભવન કોણ. તો આપાત કોણનું sin એટલે કે sin θ1 અને વક્રીભવન કોણનું sin એટલે sin θ2. તો આપેલા બે માધ્યમો માટે θ1 આપાત કોણ હોય અને વક્રીભવન કોણ θ2 હોય. તો sin θ1 અને sin θ2 એટલે કે આપાત કોણનું sin અને વક્રીભવન કોણ. sin નો ગુણોત્તર અચળ રહે છે. આ અચળ ગુણોત્તરને સ્નેલનો નિયમ પણ કહે છે. તો આપેલા બે માધ્યમો માટે આપાત કોણનું sin અને વક્રીભવન કોણના sin નો ગુણોત્તર અચળ રહે છે. અને આવા અચળ ગુણોત્તરને આપણે સ્નેલનો નિયમ પણ કહેવાય. ચલો હવે વળી sin
sin થીટા 1 એટલે કે આપાત કોણનો sin અને વક્રીભવન કોણના sin એટલે કે sin થીટા 2 ના અચળ ગુણોત્તરને માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક પણ કહેવાય. સાપેક્ષ વક્રીભવનાંક પણ કહે છે. અને એને n21 વડે દર્શાવે. તો n21 એના બરાબર થાય sin થીટા 1 ભાગ્યા sin થીટા 2 અચળ ગુણોત્તર છે. અને આ અચળ ગુણોત્તરને માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કહેવાય, જેને n21 વડે દર્શાવે છે. અર્થાત માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. તો n21 ને આવું લખી શકાય 2 નો એટલે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. તો n21 ને આપણે કહીશું માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. ચલો વળી હવે આપણે જાણીએ છીએ કે પ્રકાશનો અલગ અલગ પારદર્શક માધ્યમમાં વેગ અલગ અલગ હોય છે. તો હવે આપણે એવી ધારણા કરીએ કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v1 છે અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2 છે. તો આપેલા બે માધ્યમો માટે વેગના ગુણોત્તરને પણ માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કહેવાય. તો હવે આપણે આવું લખી શકાય કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v1 અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2. તો અહીંયા n21 બરાબર લખાય v1/v2 સમીકરણ નંબર 2. તો આને પણ આપણે સાપેક્ષ વક્રીભવનાંક તરીકે ઓળખી શકીએ. તો વક્રીભવનનો બીજો નિયમ આપણને સ્નેલનો નિયમ આપે છે અથવા સાપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા આપે છે. ચલો હવે માધ્યમના સાપેક્ષ વક્રીભવનાંકનો આધાર મુખ્યત્વે ત્રણ બાબત પર છે. નંબર 1 માધ્યમની ચાર્જ, તાપમાન અને પ્રકાશની તરંગલંબાઈ એટલે કે રંગ સાપેક્ષ વક્રીભવનાંકનો આધાર છે. તો સાપેક્ષ વક્રીભવનાંકનો આધાર શેના છે? માધ્યમની ચાર્જ, તાપમાન અને તરંગલંબાઈ પ્રકાશની એટલે કે રંગ પર આધારિત છે. તો આપણે વાત કરી વક્રીભવનની ઘટના અને તેના આધારે વક્રીભવનના બે નિયમો અને એના આધારે સાપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા છે. ચલો હવે મિત્રો ઘણી વખતે આની અંદર બીજો પ્રશ્ન એક આ રીતે પૂછાય છે કે નિરપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા આપી સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ મેળવો. તો હવે આપણે નિરપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા અને સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ જોઈએ. એના માટે આપણે આ જ આકૃતિનો ફરીવાર ઉપયોગ કરીશું. તો હવે આપણો બીજો ટોપિક છે નિરપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા આપી સ્નેલના નિયમ વ્યાપક સ્વરૂપ મેળવે. ચલો આ સમજવા માટે આપણે માધ્યમ 1 માં એક રંગી કિરણ ધ્યાનમાં લીધું છે. માધ્યમ 2 માં કિવાર આપણું વક્રીભૂત કિરણ છે. માધ્યમ 1 માં વેગ v1 છે. માધ્યમ 2 માં વેગ v2 છે. ચલો હવે આપણે જાણીએ છીએ કે સાપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા આપણે હમણાં જ જોઈ. વક્રીભવનાંકની વ્યાખ્યા સ્નેલના નિયમ સ્વરૂપ આપણે જોયું છે. તો સ્નેલનો નિયમ આપણને આવો કહે છે કે n21 એટલે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક એના બરાબર sin θ1 ભાગ્યા sin θ સમીકરણ નંબર 1. ચલો આ સાપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા છે. એટલે 1 નો વર્ગ ભાગ્યા 1 ની 2 ઘાત એટલે કે 1 / 2 sin θ1 1 / 2 sin θ2 1 / 2 sin θ
માધ્યમ એના વક્રી ભવનાંકને વ્યાખ્યાયિત કરવો હોય તો બીજા માધ્યમની જરૂર પડે. હવે નિરપેક્ષ વક્રી ભવનાંક કોને તો નિરપેક્ષ મતલબ છે કોઈ વસ્તુનો સહારો અર્થાત કોઈ માધ્યમનો જો શૂન્યાવકાશી સાપેક્ષે વક્રી ભવનાંક શોધવામાં આવે તો એવા વક્રી ભવનાંકને નિરપેક્ષ વક્રી ભવનાંક તરીકે ઓળખવામાં આવે છે. તો નિરપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા આ રીતે થાય, બે રીતે અપાય છે. જેને નાના n સંજ્ઞા વડે દર્શાવે છે. તો કોઈ માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય, અથવા શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ અને કોઈ પારદર્શક માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને પણ નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. તો આપણે આ રીતે વ્યાખ્યા આપી શકીએ કે શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ જેને આપણે સ્મોલ c વડે દર્શાવીએ છીએ અને કોઈ પારદર્શક માધ્યમમાં પ્રકાશના વેગના પ્રકાશનો વેગ એને આપણે શું કહીએ ના ગુણોત્તર નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય જેને આપણે નાના n વડે દર્શાવીશું. તો શૂન્યાવકાશમાં વેગ અને પારદર્શક માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. અર્થાત હવે આપણે કહી શકાય કે નિરપેક્ષ વક્રી ભવનાંક n બરાબર લખાય c ભાગ્યા v અને સમીકરણ નંબર 2. ચલો હવે આપણે એવી ધારણા કરી કે માધ્યમ 1 નો નિરપેક્ષ વક્રી ભવનાંક n1 છે અને માધ્યમ 2 નો નિરપેક્ષ વક્રી ભવનાંક n2 છે. તો બંને માધ્યમના વેગ તો જાણીએ છીએ. તો હવે આપણે લખી શકાય કે માધ્યમ 1 નો વક્રી ભવનાંક માધ્યમ 1 નો વક્રી ભવનાંક એટલે n1 જેને વક્રી ભવનાંક તરીકે લખીશું તો પણ ચાલશે. નિરપેક્ષ શબ્દ નહીં લખીએ તો પણ સમજી લઈશું કે નિરપેક્ષ વક્રી ભવનાંક છે. તો n1 બરાબર લખાય વ્યાખ્યા મુજબ c upon v સમીકરણ નંબર 3. ચલો માધ્યમ 2 નો નિરપેક્ષ વક્રી ભવનાંક જેને આપણે ફક્ત હવે વક્રી ભવનાંક તરીકે ઓળખીશું n2 લઈએ તો n2 બરાબર થશે c upon v. ચલો હવે આગળ આને હું સમીકરણ નંબર 4 લઈશ. ચલો હવે આપણે જાણીએ છીએ કે પણ હવે આ બંનેનો ગુણોત્તર લેવો તો n2 ભાગ્યા n1 તો શું થશે c upon v2 ભાગ્યા c upon v1. ચલો c કેન્સલ થશે, ભાગ્યાના ભાગે ઉપર જશે તો અહીંયા આગળ આપણને સ્વરૂપ મળશે અહીંયા આગળ n2 upon n1 એના બરાબર v1 upon v2. ચલો આના પહેલાની બે એલિમેન્ટ મળી ગયા છે એટલે ચલો v1 upon v2 એના બરાબર તો શું થાય n21 સાપેક્ષ વક્રી ભવનાંક અને n21 બરાબર કેટલા છે sin θ 1 ભાગ્યા sin θ અર્થાત v1 upon v2 એના બરાબર n21 એના બરાબર અહીં લખાશે sin θ 1 upon sin θ 2. તો આ સમીકરણમાં v1 upon v2 ની જગ્યાએ આપણે લખીશું n2 upon n1 એના બરાબર n21 અને n21 ની કિંમત મૂકીએ તો n2 upon n1 એના બરાબર થશે sin θ 1 ભાગ્યા sin θ 2. ચલો ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા આગળ આવું મળશે n2 sin θ 1 2 એના બરાબર n1 sin θ 1 અર્થાત n1 sin θ 1 એના બરાબર n2 sin θ 2. આને વ્યાપક રીતે લખાય રીતે n sin θ એના બરાબર 50. તો આ જે મેળવ્યું આને આપણે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ તરીકે ઓળખીશું. આ બંનેને આપણે કહીશું સ્નેલના નિયમનું વ્યાપક
આ રીતે બે માધ્યમો છે, એક રીતે ત્રણ માધ્યમ હોય તો n1 sin θ1 બરાબર n2 sin θ2 એના બરાબર n3 sin θ3. ચાર માધ્યમ હોય તો n4 sin θ4 થાય, એટલે કે વ્યાપક રીતે લખાય n sin θ એના બરાબર છે. આને કહીશું સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ. બરાબર યાદ રાખીશું, સ્નેલનો નિયમ એટલે સાપેક્ષ ત્રિકોણમિતિની વ્યાખ્યા અને સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ એટલે n1 sin θ1 બરાબર n2 sin θ2 અથવા n sin θ બરાબર અચળ. તો આ થયું સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રકાશી ઘટ અને પ્રકાશી પાથનું માધ્યમ કોને કહેવાય અને સ્નેલના નિયમના વ્યાપક સ્વરૂપના આધારે સંયુક્ત ચોસલા માટેની વાત કરીશું.